મહારાજે કહ્યું છે કે આ વાત દરેકને સમજવાની છે. મહારાજે કહ્યું અગણિત જીવોનું કલ્યાણ કરવા માટે મેં અક્ષરાત પુરુષોત્તમ નારાયણ મનુષ્ય જેઠા બન્યો. તો જે જીવ અમારા દર્શન કરશે તે સર્વનું કલ્યાણ કરે. પછી મહારાજે વિચારે કે અમારું પણ દર્શન કેટલા કરશે? મારા સંતના દર્શન કરશે. મહારાજે વિચાર કર્યો કે અમારા સંતોના પણ કેટલા દર્શન કરશે, પણ હરિભક્તોના કોઈ પણ દર્શન કરશે એ સર્વેનું કલ્યાણ કરવું છે. ભગવાને કલ્યાણના વાવતા છૂટા મૂક્યા છે. ન જોઈ જાત પૂજા પુરુષોત્તમ પ્રગટી રે. ગુણાતી સ્વામી કહે છે કરોડો વાળો કરીને એવી 100 કરોડ મનવાર ભરવી છે, તો એટલા જીવનું કલ્યાણ કરવું છે. તો મહારાજે પોતે દયા કરી અને આ લોકમાં પધાર્યા. અને મહારાજે પછી આપણે ભારત દેશ મહારાજે પસંદ કર્યો અને મહારાજ પોતે ત્યાં કરી ગઢડામાં 30 વર્ષ લગી મહારાજ પોતે રહ્યા. દરેકનું કલ્યાણ કર્યું. જેમ સૂર્યનારાયણ પ્રગટ થાય છે તો આ હરિજનનું ઘર છે અને આ બ્રાહ્મણનું ઘર છે. એ ટાળો કરતો નથી, દરેકને સરખો પ્રકાશ આપે છે. એમ સહજાનંદ રૂપી સૂર્ય પ્રગટ થયો છે તો દરેકનું કલ્યાણ કરે છે. તો મહારાજે દરેકનું કલ્યાણ કર્યું છે, એમાં કોઈ બાકી રાખ્યું નથી. તો અત્યારે તો પરીક્ષા ચાલે છે. 10મા ધોરણની અને 12મા ધોરણની બધી પરીક્ષા ચાલે છે. તે સવારથી સાંજ લગીને એ જ વાત આવે છે કે સ્વામી આશીર્વાદ આપો, અમારો દીકરો છે કે દીકરાનો દીકરો છે કે દીકરી છે એ બધા પરીક્ષામાં પાસ થાય. તો પરમ પૂજ્ય મહંત સ્વામીએ આપણને એક જ સૂત્ર આપ્યું છે, માસ્ટરથી આપી છે કે પ્રાર્થના વત્તા પુરુષાર્થ બરોબર સફળતા. કોઈ પણ કાર્ય આપણે કરવું હોય તો એમનું થતું નથી. અબુધાબીના મંદિરની પણ આપણે વાતો જોઈએ તો સંકલ્પ કરી અને પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ બેસી ગયા નથી. જેને આપણે કહીએ છીએ ભગીરથ પ્રયત્ન કર્યો છે ત્યારે અબુધાબીમાં મંદિર થયું છે. ને કદે થાય નહીં. તે માવદાર કવિએ કહ્યું છે કે મૂર્ખ લોકો આ વાત નહીં માને, જુઓ આંખે જે સાંભળશો કાને, ખરી ખાતરી કરી છે માવદાને પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. મહારાજે કહ્યું છે, શાસ્ત્રી મહારાજ કહે છે કે પોતે કહે છે કે મારું કાર્ય ચાલુ રહેશે. એમ ઉપાસનાનું કાર્ય શ્રીજી મહારાજે કર્યું છે. એ પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજે અને વિશ્વમાં જગ જાહેર કર્યું છે. માટે દરેકને પ્રાર્થના કરીએ છીએ દરેક વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારા ગુણ મેળવે અને પોતાના મા બાપનું અને સંસ્થાનું ગૌરવ વધારે. એ અમે મહાપૂજામાં પણ પ્રાર્થના કરીએ છીએ અને ભગવાનને પણ પ્રાર્થના કરીએ છીએ. તો દરેકે પ્રસતો આપણે વાંચો કે ભણતવ્યમ તો બી ભણતવ્યમ ન ભણતવ્યમ તો એમ નહીં, પણ વાંચવાનું બરોબર ભગવાન
પરીક્ષામાં પાસ કરી દેશે. માટે જેમ બાપાએ કોઈ પણ કાર્ય કર્યું હોય તો ભગીરથ કાર્ય કહે છે, ભગીરથ પ્રયત્ન કર્યો છે, એમ બાપાએ પણ આ મંદિરોમાં બધામાં માણસનું ઘડતર કરવામાં બાપાએ ભગીરથ પ્રયત્ન કર્યો છે. રાત દિવસ વિચરણ કર્યું છે. બાપાએ દેશ પ્રદેશ ફર્યા છે. જીરે પ્રભુ સંગે પ્રીગવધારવા ફરે જગમારે, ફરે જગમારે, સાચા સંત સુજાન પરમાત્મા પીછે પરમારતી રે, પરમારતી રે, આપે પદ નિર્વાણ સંતતિ મહાસુખ પામી. એવું કાર્ય આ પ્રમુખ સ્વામી મહારાજે અને મહંત સ્વામી મહારાજ આટલી જેઠની ઉંમરે પણ કરી રહ્યા છે. માટે આપણે ગોવર્ધન પર્વત છે, પ્રમુખ સ્વામીએ મહંત સ્વામી જે અક્ષર પુરુષોત્તમનું પ્રવર્તન ઉપાડ્યો છે એવો આપણે ટેકા આપવાના છે, સહાય આપવાના છે. શ્રી કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત તોડ્યો તો જેને ટેકા આપ્યા એ બધા ભક્ત કહેવાય. અને જે પાડી નાખવા માટે, નીચે પાડવા માટે ટીંગાઈ ગયા, ધક્કા માર્યા, એ બધા અસુર કહેવાના. માટે આપણે ખરેખર ખરું કાર્ય કરનારા એ ભગવાનના સંતને આપણે ટેકો આપીએ છીએ તો આપણે ભગવાનના ભક્ત કહેવાઈએ છીએ. માટે આ સાચો રૂપિયો છે એ જાણે થાય તો મહારાજે કહેતા કે ખરેખર એ વાત આપણે સાચી છે. કારણ કે અમારા પ્રભુદાસ કાકા હતા આફ્રિકાના, જેને આપણે પ્રભુદાસ લાલા કહીએ છીએ. એ કહેતા કે મોટું એક મસ્જિદ હતું, કેમ આપણે ગઢડાનું મંદિર ટેકરા પર છે ને એવું મસ્જિદ હતું. અને ત્યાં ઘડી શુક્રવારે બધા હરિભક્તો ભેગા થયેલા મુસ્લિમ ભાઈઓ. તો એક જેમનો પગ લપસ્યો તે ધક્કો વાગ્યો તો બીજો પડ્યો, બીજા વાગ્યો તો ત્રીજો પડ્યો. એમ છેલ્લા જ્યારે પડ્યો ત્યારે 3 ગુના ટોલો ખાઈ ગયો. ત્યારે કહે છે કે એ કેસે હોય તો અલ્લાહની કોણી ઠેકથી ચાલી આવે છે. એમ આપણે શ્રીજી મહારાજ પ્રકટ થયા અને પછી 86માં અંતર થયા એમ નથી, પણ ગુણાતીત દ્વારા મોટા મોટા બાપા પ્રગટ રહ્યા છે. અને આ કાર્ય વરાને બધું છે તો આપણને એ કાર્ય કરવાનો લાભ મળ્યો છે તો લાભ લઈ લો. કારણ કે આપણા જેવું કોઈ ભાગ્ય નથી. યોગી મહારાજ વારે વારે બોલતા આ બ્રહ્માંડમાં આપણ તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ. જેમ એક નાનું ગામ હતું, એમ થોડી વસ્તી રહેતી. એમાં એક મુસલમાન ભાઈ પણ રહે. એ છોકરો કહે છે કે મમ્મી મારે કંઈક ખાવું છે. ત્યારે કહે છે કે ભાઈ ફાસ્ટ ફૂડ તારે જેમ કોઈ એમ હતું નહીં, એટલે તું થોડી વાર ખેલ, તને રોટલો બનાવી દઉં. કારણ કે ઘરમાં બિસ્કિટ કે એવું કંઈ પૌવા કે એવું કંઈ હતું નહીં. એટલે બાઈ એક ચૂલો સળગાવે તો એ પેલા છાણા વડે સળગાવવાનું, કાં હાથીકડા લાવવાના કપાસના કે પેલા તુવેરના, અને ચૂલો પેટાવે અને તાવડી ગરમ થાય અને એમાં અડધો કલાક નીકળી જાય. રોટલો તૈયાર થયો કે ચાલ, એનું નામ જે હોય રસોઈ હોય, કપૂરી હોય કે ચવાલીઓ હોય, એટલે જમવા હે ત્યારે કહે છે કે
नहीं मेरे नहीं खाना है। तो क्यों? तो हमें तो खावा माटे तू लड़तो तो चिल्लातो હતો ને હવે तो कि मने स्वप्न आया है। तो क्या आया है? तो वो छोकरा कहते कि मम्मी ये तेरा पेट में भी नहीं समाएगा, इतना बड़ा स्वप्न आया है। तो एनी मम्मी विचार के भला 9 महीना पेट में रह्यो ने तू आવું કહે છે કે તારા પેટમાં સમાયેલું નથી, તો બોલ। તો છોકરો નથી કહેતો, કારણ કે આ તો પાળહટ છે। તો પહેલા નાના નાના રજવાડા હતા, આ દાદા ખાતે 6 ગામના હતા અને અમારા પેલા 3 ગામના હતા બાપુ દરેક દરબાર એવા નાના દરબારો बादशाह। तो गाँवना बादशाह खबर पड़ी कि फलाना कस्बा में एक मुसलमान भाई ने के स्वप्न आयु है कि तेरे पेट में समाएगा नहीं तो नहीं कहतो। तो बादशाह छोकरा ने बोलायो અને કહે છે કે શું સ્વપ્ન આવ્યું છે? તો નહીં સાહેબ, નહીં કહુંગા। तो कहते कि तुम्हारा पेट में वो नहीं समाएगा। जैसा राजा ना वापरो। तो कहते तू मारी पब्लिक थी ने कहे તમારા પેટમાં સમાય એવું નથી, એવું સપનું આવ્યું છે। શું આવ્યું છે? ચાલ બોલ, કહ દે। તો નહીં કહુંગા, ખબર ઉલાર્યા। તો રાજા કહે છે ડિસમિસ, મારા રાજ્યમાંથી નીકળ જાઓ। તો પેલી એની माँ गढ़ी थी कि वो मेरे अंधे की लकड़ी संभाल है, तो तू मुझे ऐसा नहीं कर। तो कि नहीं तो मैं स्वप्न के। तो छोकरो वो के नहीं कहूँगा तो मारा देश निकाल कर दईशू। भले कहते हूँ जईश अने जतो रहे छे छोकरो। दोषी घर धरती रहे छे અને રાજા બાદશાહના રાજમાંથી નીકળી જાય છે પેલો છોકરો, અને કોઈ મહંત સ્વામી જેવા સંતની સેવા કરી છે। ત્યારે કહે છે એ સંત કહે છે એ ફકીર કહે છે કે જા તારું ઓલિયા છે કે ખુદા છે એ અલ્લાહ છે તે તારું સ્વપ્ન છે સાકાર કરેંગે। તો પછી આગળ જાય છે તો એક રાજાને કહે છે કે મને નોકરી ન રાખો। ત્યારે કહે છે કે આ તો કંઈ ખોડા વજરાની ઢૂર સારા નથી, પણ હાજરા પણ નથી, તો અહીં તો કામ કરવું પડશે। તો કહે છે કે क्या करेगा? कुछ नहीं करेगा, खाना पीना जलसा करना। પણ કહે છે કે જેમ મોટા રાજા હોય ને એ બધા રાજા રાખે છે, એમ કહે છે કે હું તમારું રાજ્ય જતું છે ને એ અટકાવીશ। બુદ્ધિના બધા ખા ખા તો કે તમારું રાજ્ય જતું છે ને તો અટકાવીશ। તો આવા બુદ્ધિશાળી તો ભલે તો નોકરીમાં રહે। પછી થોડા વર્ષો ગયા અને એક રાજા એની પર ચડાઈ કરી અને એને પરીક્ષા માટે 3 પુત્રીઓ મોકલી। એટલે આની પુત્રી કરો, કિંમત કરો, તો પછી લડાઈ મૂકું અને લડાઈ માટે તૈયાર થયો। ત્યારે બધા કારીગરોને, મહાજનોને, ચોરીઓને, ચોકસીઓને બોલાયા, પણ કોઈ ભેદ ન પારખી શક્યા। પછી પેલા બધાને યાદ આવ્યું કે પેલો ઘણી વખત ડંફાસ મારતો હતો
તમારું રાજ્ય જતું છે તો અટકાઈશ. એડવાઇઝ લીગલ વાઇઝર લીગલ સલાહકાર તો કે છે એને બોલાવો. તો કે છે ક્યાં બાત હૈ? તો એ बात है. तो कहते वो क्या है? ये तो पाया आज का खेल है. 3 लखोटी लाओ. कैसा शीशा लखोटी लाओ. પછી એક કર્મ નાખી ડાબા કર્મ નાખી તો સીધે જમણા કર્મ નીકળી મોટો ચોક. પૂજ્ય મહંત સ્વામી કહે છે ને અભાવોનો મોટો ચોપડો એમ ચોપડો કે આ પુત્રીની કિંમત કાંઈ નથી, 0 છે. પછી બીજામાં ડાબે કાનમાં રાખી તો મોડામાં નીકળી. તારે ત્યાં છે કે આની કે 8 કિંમત રાખો. અને ત્રીજીમાં ડાબા કાનમાં નાખી તો મારે પેટમાં પહેરી દે. તો કે છે આ પુત્રી છે એ અમૂલ્ય છે, આની કિંમત કંઈ આંકાય એવી નથી. એમ આપણે શ્રોતા 3 પ્રકારના છે કે પ્રબુદ્ધ સ્વામીએ શું વાત કરી? બહુ સારી વાત કરી, ભગવાનની વાતો કરી દે. કાંઈ ના પછી યાદ રાખે તો બધું મારી ગયા, પણ એને કઈ લેવા દેવા નહીં. અને ત્રીજું પેટમાં ઉતારી દે કે આ મોટા પુરુષ જે બોલે છે એ વૃથાવાદ નથી કરતા, એ બોલે છે જોઈને બોલે છે. આપણે બધા જે વાંચેલું સાંભળેલું કહે છે એ આંખેથી દેખે છે અને જુએ છે. રામકૃષ્ણ પરમહંસ પાસે વિવેકાનંદ કે તમે ભગવાન જોયા છે? કે હા. કેવી રીતે? કે હું તને જોઉં છું એવી રીતે અને તને પણ દેખાડી દઉં. ત્યારે વિવેકાનંદ જાણે કે આ પુરુષ સાચા બોલી છે, એમાં પુરુષ એવા છે તો એની કિંમત કરી તો અમૂલ છે. એમાં આપણે પણ શ્રોતા 3 પ્રકારના છે. એક ખાવા આ કાઢીને બીજા વાપરે અને પછી પોતાના ભાઈબંધ દોસ્તારને મા બેન દીકરી અને પોતાના વાઈફને કહે અને ત્રીજા પેટમાં ઉતારી દે. એવા પુરુષ આપણને મળ્યા છે. માટે આની કિંમત છે કે એમ આપણે આવા સત્પુરુષ છે એની કિંમત કરીએ તો પછી રાજાએ પૂછ્યું કે આ બધું સમાજ થઈ ગયો, પરીક્ષા થઈ ગઈ, પછી तुमने शादी किया है? तने लग्न કર્યા છે? तो कि नहीं मैं तो नहीं किया है. तो कि हमारी कन्या दान हमने આપીએ છીએ તો તમે અમારી દીકરી સાથે લગ્ન કરો. તો એક રાજ્ય પછી એને કેવું રાખે છે એને બનાવ્યો. પછી બીજા રાજાએ જાણ્યું કે આવો બુદ્ધિશાળી છે તો આપણે પણ એને જોડે સંબંધ રાખવો જોઈએ, હ્યુમન રિલેશન. તો એને પણ પોતાની દીકરી એને પરણાવી. એટલે 2 રાજ્યનું પોતે ધણી થઈ ગયો. પછી જે બાદશાહે દેશ નિકાલ કર્યો હતો ત્યાં ઘડી આવ્યો અને પછી કહે છે ફલાણો કસ્બો છે કે હા તો ફલાણા બીબી ગરડા છે, જીવે છે? તો કે હા યસ. તો જે બોલાવ્યો તો પછી જોયું તો બહુ મોટો છે. તો પછી પેલા રાજાએ પણ લડવાનું મોડું રાખ્યું અને પોતાની દીકરી બનાવી. પછી કહે છે જોવા મને સ્વપ્ન આવ્યું હતું. તે વખતે મેં રાજાને કહ્યું હોત કે હું તારો જમાઈ થવાનો છું તો તમે મને કોકને મોડે ચડાવી દો તો મારું વગર મોત થાય. એટલે જો આ મને સ્વપ્ન આવ્યું હતું રાજા તે વખતે મેં જો કહ્યું હોત તો તમને પણ મના નહીં. એમ આપણને આવા
શ્રી મહારાજના અખંડ ધારક સંત મહંત સ્વામી મહારાજ મળ્યા છે, માટે આપણે એમને રાજી કરી એવા એ બોલે છે એ જ પ્રમાણે થાય છે. અને એનું થાય આપણે બોલ્યા હતા કે સ્વામીજી તો મહાપ્રતાપી, એનું થાય એની મરજી વિના કોઈથી તરવું ન દોડાય. માટે મોટા પુરુષ છે એના કાર્યની અંદર આપણે ભરી શકીએ. અને જે તે નામાતરમો ભરી ગયા એ બધા તે વખતે કંઈ માણસ નતા, પણ રામાયણ વાંચો તો વાલ્મીકે વાંદરાઓના જ બધા વખાણ કર્યા છે. હનુમાન જુઓ, જુઓ, અંગદ જુઓ, બધા વાંદરાઓનો જ વખાણ કર્યા છે. અને ભગવાન વેદ વ્યાસે બધા જ ગોપા કહેતા ગોવાળિયાઓના જે બધા વખાણ કર્યા છે. તો તે વખતે માનસિક ખોટ હતી, પણ તે વખતે પ્રગટ હોય ત્યારે કોઈ જાણે ના રમાપતિ કી ગીત જગત મોધરૂપી કે કેવું નિંદા કરે એવું. અને ભગવાન જ્યારે મનુષ્ય ચરિત્ર કરે છે ત્યારે એવું જ કરે છે. જ્યારે સીતાજીનું હરણ થયું, એટલે હરણ એટલે રાવણ 10 માથાવાળો હતો એ લઈ ગયો, ત્યારે ભગવાન રડવા માંડ્યા. અલ્યા કોઈ મોટો માણસ હોય તો ભાઈ ખોવાઈ ગયો તો રડે, પણ જાહેરમાં રડે અને ગોળા થઈ ગયા. તે ઝાડને પૂછે, એટલે મારી સીતા જોઈ હૈણાને પૂછે સીતા સીતા, ત્યારે બધાએ તેવું કહેતું રોંગ ગોળિયું કહેવાય, રોંગ ગોળિયું. તો બધાએ રામ ગોળિયું કહેવા માંડ્યા. તો તે વખતે કોઈ ઓળખી શક્યું નહીં. ત્યારે પાર્વતી ભૂલા પડ્યા કે ભગવાન પણ બૈરા પાછળ ગોળા થઈ ગયા છે, તો આપણું શું લાય એમની છોડા રાખવું. એટલે પાર્વતીજીએ સીતાનું રૂપ લીધું અને આગળ જઈને ઉભા રહ્યા. ત્યારે શંકર ભગવાન કહે છે કે સતી એકલા કેમ ઈશ્ક્યા ગયા, એટલે મોઢા પડ્યા. અને પછી જાય છે શંકર પાસે, તારે તને માં ગઈ હવે હું અંગીકાર ન કરું. એમ જો એ પણ ભૂલા પડ્યા તો આપણે પણ મોટા પુરુષ ભૂલ્યા કરતા કરે. મોટા પુરુષ બધું ધારણ કરે છે, આપણે કરી શકે એવા જે મોટા પુરુષ હોય એ આપણને મળ્યા છે. માટે આપણે પહેલાં બોલતા હતા કે સત્સંગી સૌ સાંભળો આપણને જે મળ્યા છે તે રે છે માયા. આવા બીજા કોઈને મળ્યા નથી, મળશે નહીં. દેહ મૂકી જેને પામો તે દેહ છતાં મળ્યા. મોટો લાવો લઈ ગઈ બેટા જો સુખિયા થઈ. આ સ્વામીના પ્રતાપથી કોઈ વાતે ખાલી ન રહી. માટે આપણને આવા પુરુષ મળ્યા છે. યોગીજી મહારાજે યોગી ગીતામાં કહ્યું કે છેલ્લા બીજું વચનામાં રાત દિવસ વાંચ્યા કરો. પ્રગટ ગુરુરૂપ હરિનું આપણને આ પુરુષ મળ્યા છે. એ ખરેખર માયા પરના પુરુષ છે. એ બધું જ જાણે છે, પણ એ કશું બોલતા નથી. આ એ મોટા પુરુષ છે. એવા જો તો ગુણાતી સ્વામી કહ્યું છે સત્સંગ એટલે શું કે મોટા પુરુષને હાથ જોડવા અને તે કહે એમ કરવું. હાથ જોડવા સહેલે છે, પણ એ કહે એમ કરવું એ બહુ કઠણ છે. પણ આજે મહારાજે સુગમ કહ્યું છે
કોઈ કહે છે આ સંત તો બહુ સારા ખરા કલ્યાણ ના કરનાર એટલો જ ગુણ કોઈ લેશે રે તે તો બ્રહ્મ બોલે વાસ લેશે રે. આજે આ મહાન સ્વામી છે એ બહુ સારું કાર્ય કરી રહ્યા છે. હજારો માણસને ભગવાનને રસ્તે ચલાવે છે. જસબીર સિંહ જેવાને પણ ભગવાન રજા કરી દે છે. અને આરબ દેશમાં કે જ્યાં ભગવાનનું નામ લેવાય નહીં ત્યાં આગળ પણ બધાને ભગવાનના રંગે રંગાઈ દીધા. જ્યાં સુધી તારા સંગે કોઈ વૈષ્ણવ ત્યાં સુધી તું વૈષ્ણવ કાચો એમ મહારાજ સ્વામી પાતાએ પોતાના વર્તન દ્વારા દરેકને સદઉપદેશ આપ્યો છે કે આપણે ભગવાન ભજી લેવા આપણો અવતાર એના માટે થયો છે. માટે આપણને આવા મોટા પુરુષ મળ્યા છે એને હંમેશા રાજી રાખવા. ગુણાતીત સ્વામીએ કહ્યું કારણ કે વાતોનો કોઈ પાર એવો નથી. સારામાં સારું શું અને ભૂંડામાં ભૂંડું શું ત્યારે કોઈ બોલ્યું નહીં. આપણે કે ભાઈ સારામાં સારું ભાઈ મારો જન્મ દિવસ થયો હતો, મારો લગ્ન દિવસ થયો હતો, એ બધું સારામાં સારું છે ના નથી. પણ મહારાજ કહે છે કે સારામાં સારું શું કે આપણને આવા સંતનો યોગ થયો છે એથી વધુ કોઈ સારું છે નહીં. આ મોટા મોટે આપણને આ વસ્તુ પ્રાપ્ત થઈ છે. માટે ખરેખર આવા પુરુષને સેવીને સ્વમાં થા જાતા રે સ્વાગા છોગારા એક સીટ કે લીએ ક્યું દરદ है સો માથા આપે તો આપણે આ ભગત સ્વામી જેવા પુરુષ મળે નહીં. માટે શ્રીજી મહારાજે મધ્યના 59ના મતમાં કહ્યું કે આવા મહંત સ્વામી જેવા સત્પુરુષ સાથે જેવું સ્ત્રીમાં હેત છે, પુત્રમાં હેત છે, મા બાપમાં હેત છે કે ભાઈમાં હેત છે એવું હેત કરું તો એ જીવ કૃતાર્થ થઈ જાય છે. સ્ત્રીમાં કેવું હેત છે અત્યારે તો બોલાય પણ સ્વામી કે ગમે ત્યાં હોય પણ આપણને એ સારા લાગે. મારે જેવું સ્ત્રીમાં છે, પુત્રમાં કેવું હેત છે, છગન પગન મારા મોઢાના અને પાડોશીના છોકરા ગાળા એમ પુત્રમાં પણ આપણને ઘણું હેત હોય છે. સ્ત્રી, પુત્ર અને મા બાપ અને ભાઈ આ 4 પ્રકારનું હેત જો આ સંતોષમાં થઈ જાય તો આપણો બેડો પાર થઈ જાય. માટે આપણા પુરુષ આવા મળ્યા છે. ગુણાતીત સ્વામી શાસ્ત્રોમાં કહ્યું કે જૈસી મૃત હરામ સે ऐसी हरि से और चला जाए वैकुंठમાં પલ્લા ન પકડે કોઈ. માટે સારામાં સારું શું છે કે આ સાધુનો સંબંધ આપણને થયો છે એથી બીજું કોઈ સારું સમજવાનું છે નહીં. આપણને બીજાના સંબંધ થાય છે પણ આવા પુરુષનો કોઈ દિવસ કોઈ અવતારમાં મળ્યા નથી. નીકળ શું જવા નહીં. મારે સારામાં સારું છે કે આપણને સંબંધ થયો છે. અને બુદ્ધામાં બુદ્ધું છું કે આવા પુરુષને વિશે આપણને મનુષ્ય ભાવ આવે છે. જેમ રામચંદ્ર ભગવાન સીતાજી માટે રડવા માંડ્યા જે કદે પાર્વતીજીને પણ મોહ થઈ ગયો એમાં પણ એના ચરિત્ર હોય તો એમાંથી જાય. શાસ્ત્રીજી મહારાજે પહેલાં વિચાર કરીને પૈસા સેવા લીધી, પછી છેવટે કે મને શું સૂઝ્યું કે બધી ઘેડે ગઢપણમાં આ ગઢપુરમાં મંદિર ઉપાડ્યું અને તે આળસનું કરીને પછી કોઈ ખરી ભક્ત આવે એની લડવા બેસે ત્યારે કે સ્વામી તમે શોખ કરશો ને જ્યાં હું મંદિરમાં આપણે પૈસા આપીશ. એમ મોટા પુરુષ છે એ જ્યારે તે કરે એવું છે પણ એ તો આપણી દયા કરીને આપણી સેવા લે છે, આપણને ન્યાય કરવા છે, આપણને રંગમાંથી રાય બનાવવા છે. એટલા માટે મોટા પુરુષ કહેવા લે છે. નીકળે તો ધારે એમ કરે એવા છે. કારણ કે જ્યારે સારંગપુરનું મંદિર થયું ત્યારે લીંબડીના છગન બાપા હતા એ પેલો
પોટલો ઉચકતો હતો, ફેરી કરતા હતા. તે શાસ્ત્રીમાં કે લખું 35 રૂપિયા લખાય કે સ્વામી અત્યારે તો એક ઈટ પણ ના આવે, આવું કે મંદિર થતું છે. અને સ્વામી આમ દ્રષ્ટિ કરી તો જગન બાપાને સાળંગપુરનું મંદિર ખરસ અને સોનાના શિખર સહિત દેખાડ્યું. મોતી ભગવાનના હસ્તે પણ લોખ્યું મંદિર બતાવ્યું. માટે મોટા પુરુષ ધારે એમ કરે એમ છે. મંદિરના પેટાળમાંથી આવા મંદિરો ઉત્પન્ન કરે છે, પણ આપની સેવા લે છે અને આપણને આગળ વધારે છે. માટે આપણે આવી સેવા કરવી અને લખવું. કારણ કે મહારાજ તો પોતે દયાળુ સર્વોતર છે. એ તો ભાવના મુખ્યા પુત્ર છે. અને પેલાના ડુંગળી પરના 13 ડોકરા લખાઈ ગયા. શું આપણે આપી દીધું? મહારાજે ગોપીનાથ મહારાજની જય બોલાવી. એમાં આજે પણ મોટા પુરુષો પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સાહેબ મહારાજે અક્ષર પુરુષોત્તમનો ગોવર્ધન પર્વત ધર્યો છે. એમાં આપણે જો સેવા કરશું અને કંઈક મન, કર્મ અને વચને અને તન, મન અને ધનથી મોટા પુરુષ આપણે રાજી થઈ જાય છે. નહીંતર આપણે કઈ મોટા રાજાઓ બાદશાહોને યાદ નથી કરતા, પણ જેને ભગવાનના માટે કર્યું છે એને આપણે યાદ કરીએ છીએ. સબરીબાઈને યાદ કરીએ છીએ, જ્ઞાનેશ્વર મહારાજને, તુકારામને યાદ કરીએ છીએ. જેણે ભગવાનને ઘર માટે કર્યું છે એને આપણે અત્યારે યાદ કરીએ છીએ. માટે આપણને આવા તક મળી છે. ગુણાતીત સ્વામી વાત કરે, છેલ્લી વાત કરે કે વાણીનું પાન નથી. જેમ શેરડીનું થડિયું હોય એ કઠણ હોય, આ બનાવટી દોધથી ખવાય નહીં. શેરડીનું થડિયું કઠણ હોય, પીછળું મોડું છાણ જેવું હોય, એમાં બી બરકત ના હોય. પણ આજે પણ શેરડીના સાધનો વચલો ભાગ મળે છે. આ અલભ્ય લાભ મળે છે. આત્યંતિક મુક્તિને પામ્યા છે. શેરડીના સાંઠાનો વચલો ભાગ મળ્યો છે. તેમાં રસ ઘણો છે, સ્વાદ ઘણો છે, સુગમ પણ છે. માટે મોટા પુરુષને શેરડી અને આપણે છેલ્લો જન્મ કરી લો. બોલો ગોળાતીના આનંદ. બહુ ધીમું બોલો છો. હવે તમારી ધીરજનો અંત આવી રહ્યો છે. તમે કહો કે આ પ્રભુ જીવન સ્વામી આટલું બધું કરી તો તમારે શું બોલવાની જરૂર નથી? બોલવા પડે છે. બોલો ગુણાતીતાનંદ, ગુણાતીતાનંદ, સહજાનંદે, સહજાનંદે, મહંત સ્વામી મહારાજે મોક્ષનો, મહંત સ્વામી મહારાજે મોક્ષનો. બોલો સ્વામિનારાયણ ભગવાન.